આ જગતની અંદર એક માં એવું તત્વ છે અને એક બાપ એવું તત્વ છે કે જેને પોતે સંઘર્ષ કરી અને આપણને મોટા કર્યા છે। એક દીકરાએ પોતાના પિતાના અવસાન બાદ એને એની માને ઘરડા ઘરમાં મૂકવાનું નક્કી કર્યું। ઘરડા ઘરમાં મૂકી અને એ બહારની દુનિયાના એસો આરામથી જિંદગી જીવે છે। અચાનક જ એક દિવસ ઘરડા ઘરમાંથી ફોન આવે છે કે તમારા માની તબિયત બહુ ખરાબ છે, તમે એકવાર ઘરડા ઘરે આવી જાઓ। ત્યારે એ દીકરો ત્યાં ઘરડા ઘરે મળવા આવે છે। એ વૃદ્ધાશ્રમમાં એનો દીકરો મળવા આવે છે અને એની માના અંતિમ શ્વાસ લેતા જોવે છે અને અંતિમ શ્વાસ લેતી માને એનો દીકરો પૂછે છે કે માં, તમારી કોઈ અંતિમ ઈચ્છા કરી જે હું પૂર્ણ કરી શકું? ત્યારે એ રડતી રડતી માં જવાબ આપે છે કે દીકરા, આ ઘરડા ઘરની અંદર એક પણ પંખો નથી, તો આ ઘરડા ઘરમાં પંખા નખાવી દે। ત્યારે દીકરો પૂછે છે કે માં, આજ સુધી તું રહી ત્યારે એક પણ વાતે ફરિયાદ નથી કરી અને હવે શા માટે? ત્યારે માં જવાબ આપે છે કે ઠીક છે બેટા, કે અત્યાર સુધી મેં ગમે એમ કરી અને મારું જીવન અહીંયા પૂરું કરી દીધું, ગરમીમાં સહન કરી અને મારું જીવન અહીંયા પૂર્ણ થઈ ગયું, પણ મને ડર છે તારો કે તારા છોકરા મોટા થઈ અને જ્યારે ત્યાં ઘરડા ઘરમાં મૂકવા આવશે ને ત્યારે તું આ જીરવી નહીં શકે। એટલું બોલી અને માએ અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને માં જતી રહી।